હેલો ફ્રેન્ડ્સ, રિપીલ લર્નિંગમાં હું પિયુષ વસાવા તમારું હાર્દિક સ્વાગત કરું છું. આપણે આજે ઉષ્મા વિકિરણ એટલે કે હીટ રેડિયેશનના MCQ જોવાની તમે શરૂઆત કરો છો તો એ પહેલાં કન્ફર્મ કરી લો કે તમે ઉષ્મા વિકિરણના બધા જ કન્સેપ્ટ અને થિયરીના લેક્ચર્સ જોઈ લીધા છે, અને જો જોઈ લીધા હોય તો તેને સૂત્રની નોંધ કરી દીધી છે, અને જો એ થઈ ગયું હોય તો જ તમે આમાં થોડુંક આગળ વધો. એનું કારણ છે કે આના સૂત્ર અને અમુક જે નિયમો હતા એ ખાસ આવડવા જોઈએ. જો તમે ડાયરેક્ટ જોતા હશો તો પ્રોબ્લેમ પડશે જ. એટલે આશા રાખીએ કે તમે કમ્પ્લીટ આખી થિયરી જોઈને કન્સેપ્ટ સમજીને સૂત્રની નોંધ કરીને આજ MCQના પહેલા ભાગ ઉપર મંડાણ માંડીએ. ચલો, તો પહેલો સવાલ જોઈએ. ધારો કે સૂર્ય એ કેપિટલ R ત્રિજ્યા અને કેપિટલ T તાપમાન ધરાવતો ગોળો હોય, તો સૂર્યથી સ્મોલ r અંતરે રહેલ પૃથ્વી પર આપાત થતો કુલ ઉત્સર્જન પાવર ગણો. બરાબર, મેં તમને પહેલાં પણ કીધેલું કે જ્યારે આપણે સોલર અચળાંકની થિયરી ભણતા હતા, એટલે જે વેલ્યુએશન આપણે આવેલી હતી ત્યારથી મેં તમને કીધું હતું કે આના રિલેટેડ MCQ પણ પૂછાયેલો છે અને એની આગળની થિયરી આપણે MCQમાં જોઈશું. તો યાદ છે, બરાબર છે. શું હતું યાદ કરો સોલર અચળાંકવાળું? તો કે વચ્ચે આપણો સૂર્ય હતો અને સૂર્યની ત્રિજ્યા આપણે આપી દીધી છે કેપિટલ R, અને એનું તાપમાન, સૂર્ય વિકિરણ ઉર્જા ફેંકે છે એટલે એનું તાપમાન હશે કેપિટલ T, બરાબર. અને સૂર્યથી સ્મોલ r અંતરે, એટલે આ રીતે આ સ્મોલ r અંતર, સ્મોલ r અંતરે પૃથ્વી પર આપાત થતો કુલ, એટલે અહીંયા હશે પૃથ્વી, ઓકે. આના પર આપણે આપાત થતો કુલ ઉત્સર્જન પાવર ગણવાનો છે. કાંઈ વાંધો નહીં, ધીમે ધીમે શરૂઆત કરી. આપણે કીધું હતું એમ પૃથ્વી છે, પૃથ્વી કંઈક સૂર્યથી સ્મોલ r અંતરે છે, અને આ પૃથ્વીની ત્રિજ્યા કેટલી છે? તો પૃથ્વીની ત્રિજ્યા છે r0, જે કીધેલું નથી પણ છે, ઓકે. ચાલો, આપણે સૌથી પહેલા તો એ જોયું હતું સ્ટીફન બોલ્ઝમનના રૂલ મુજબ આપણે જોયું હતું P ઇઝ ઇક્વલ ટુ સિગ્મા E T⁴, અહીંયા હતું A, બરાબર. પણ E આપણે સૂર્ય છે, સૂર્ય એટલે આપણે ધારો કે સૂર્ય, અહીંયા E ઇઝ ઇક્વલ ટુ 1 આવશે. કેમ? કારણ કે સોલર અચળાંકવાળી થિયરીમાં પણ કીધું કે સૂર્ય એક કાળો પદાર્થ છે, એટલે કાળા પદાર્થની વેલ્યુએશન આવશે E ઇઝ ઇક્વલ ટુ 1. તો સૂર્યમાંથી કંઈક ઉત્સર્જાતો પાવર કેટલો છે? P ઇઝ ઇક્વલ ટુ સિગ્મા A T⁴, બરાબર. પરંતુ એ નથી, આપણે તો કંઈક ત્રિજ્યાની વાત કરી છે, અને સૂર્યની ત્રિજ્યા છે કેપિટલ R, તો સિગ્મા 4π કેપિટલ R² ઇન્ટુ T⁴, ઓકે. આટલું જોયું. ત્યારબાદ આ તો ઉત્સર્જિત થતી ઉર્જા છે, એટલે આપણે આગળ સોલર અચળાંકની થિયરી મુજબ શું હતું કે સ્મોલ r ત્રિજ્યાના જે વર્તુળ છે એ વર્તુળ દ્વારા કેટલી ઉર્જા આપાત થશે, બરાબર. અહીંથી ઉત્સર્જિત થાય છે તો એ આખું જે વર્તુળ છે આ વર્તુળ પર આપાત થશે, અહીંથી ઉત્સર્જિત થયું એ આપાત થશે, ઓકે. સોલર અચળાંકની વ્યાખ્યા યાદ કરો. સોલર અચળાંકની વ્યાખ્યા મુજબ, અચળાંક વ્યાખ્યા મુજબ આપણે શું ખ્યાલ છે? S ઇઝ ઇક્વલ ટુ Q/A ઇન્ટુ T, પણ Q નહીં, આપણે આવશે આપાત Q, બરાબર. આપણે શું કીધું કે અહીંથી ઉત્સર્જિત થાય એ આ જે પીળો જે r ત્રિજ્યાનું વર્તુળ દેખાય છે, સ્મોલ r ત્રિજ્યાનું જે પીળું વર્તુળ દેખાય છે એના પર આપાત થાય છે, એટલે આપાત Q છેદમાં A ઇન્ટુ T, બરાબર. પણ આપાત Q ના છેદમાં T એટલે આપાત P, બરાબર. ઉર્જાના છેદમાં સમય યાદ કરો એટલે આવ્યું A. ચલો, આપાત કોના પર થાય છે? આ પીળા વર્તુળ પર. પીળા વર્તુળનો અહીંયા ક્ષેત્રફળ પીળાનું આવશે, તો પીળા વર્તુળનું ક્ષેત્રફળની ત્રિજ્યા શું છે? પીળા વર્તુળની ક્ષેત્રફળની
તો આ પીળું વર્તુળ છે એની ત્રિજ્યા શું છે? સ્મોલ આર. તો પી ને કરતા બનાવવું તો પી ઇઝ ઇક્વલ ટુ એસ ઇન્ટુ એ, એટલે એસ ગુણ્યા એ એટલે 4 પાઈ આર નહીં, સ્મોલ આર સ્ક્વેર. ઓકે, આટલે સુધી આપણે જોયું હતું. પછી આપણે આ જે પી છે એ પી અને આ પી બંનેને સરખાવી દઈએ. તો ચાલો સરખાવી દઈએ. સિગ્મા 4 પાઈ કેપિટલ આર સ્ક્વેર ટી રેઝ ટુ 4 ઇઝ ઇક્વલ ટુ એસ ગુણ્યા 4 પાઈ આર સ્ક્વેર. ચલો 4 પાઈ કટ થઈ જાય. એસ ને કરતા બનાવું છું તો એસ ઇઝ ઇક્વલ ટુ સિગ્મા ઇન્ટુ કેપિટલ આર સ્ક્વેર કેપિટલ ટી રેઝ ટુ 4 છેદમાં સ્મોલ આર સ્ક્વેર. આવી કંઈક વેલ્યુ મળે છે. પણ એસ શું છે? એસ એટલે સોલર અચળાંક. યાદ રાખજો, સોલર અચળાંકની વ્યાખ્યા યાદ કરો. સોલર અચળાંકની વ્યાખ્યા શું છે? કે એકમ સમયમાં એકમ ક્ષેત્રફળ દીઠ કંઈક લંબ રૂપે આપાત થતી સૌર ઉર્જાને આપણે સોલર અચળાંક કહેતા હતા. બરાબર. તો સોલર અચળાંકની વ્યાખ્યા મુજબ એકમ ક્ષેત્રફળ હોય ત્યારે આપાત થતો પાવર, એકમ ક્ષેત્રફળ હોય ત્યારે આપાત થતો પાવર એસ જેટલો હોય. બરાબર. આપાત પાવર છેદમાં એ ઇઝ ઇક્વલ ટુ એસ છે. તો એકમ ક્ષેત્રફળ હોય ત્યારે આપાત થતો પાવર એ એસ જેટલો છે. બરાબર. તો હવે આના પર કેટલો, એટલે કે પૃથ્વી પર કેટલો પાવર આપાત થશે, કેટલા ક્ષેત્રફળ પર આપાત થશે? ઓકે, તો તમને પહેલી ઝાટકે તો એમ જ તમે કહેશો કે સર 4 પાઈ આર સ્ક્વેર નહીં. બકાર, યુ આર રોંગ. નહીં, એવું ન થાય. 4 પાઈ આર સ્ક્વેર આખું ક્યારે કવર થાય? જો આખો પૃથ્વીનો ગોળો કવર થતો હોય તો. બરાબર. હવે સમજો કે હું સૂર્ય છું, સામે પૃથ્વી છે, તો પૃથ્વીને હું અહીંથી એમ પ્રકાશિત કરવા જાઉં તો માત્ર આગળનો ભાગ જ પ્રકાશિત થાય ને, પાછળનો ભાગ ન થાય. બરાબર. હવે આગળનો ભાગ જેટલો પ્રકાશિત થયો એને હું જોઉં તો એ કારણે કયો શેપ દેખાય? અરે એ તો વર્તુળ દેખાય. બરાબર. એટલે અહીંયા હવે એકમ ક્ષેત્રફળ હોય ત્યારે એસ, તો વર્તુળનું ક્ષેત્રફળ પાઈ આર સ્ક્વેર, પણ ત્રિજ્યા કેટલી છે પૃથ્વીની? r0. તો પાઈ r0 સ્ક્વેર હોય ત્યારે આપાત થતો પાવર કેટલો? બરાબર. તો આપાત થતો પાવર ઇઝ ઇક્વલ ટુ આ બંનેનો ગુણાકાર, પાઈ r0 સ્ક્વેર ગુણ્યા એસ. ઓકે, પણ એવો કઈ ઓપ્શન નથી, પણ એસ ની વેલ્યુ તમે પહેલેથી ફાઇન્ડ કરી દીધી છે. પાઈ r0 સ્ક્વેર ગુણ્યા એસ ની જગ્યાએ આવશે સિગ્મા આર સ્ક્વેર ટી રેઝ ટુ 4 બાય સ્મોલ આર સ્ક્વેર. ઓકે, તો આવું કઈ વેલ્યુએશન ખરું? યસ. ઓપ્શન બીજો, પાઈ r0 સ્ક્વેર સિગ્મા આર સ્ક્વેર ટી રેઝ ટુ 4 બાય આર સ્ક્વેર. ઓપ્શન બી. બરાબર. જો માત્ર એક ભૂલ કરો, અહીંયા એકમ ક્ષેત્રફળ એ એસ અને આખો ગોળો લઈ લો 4 પાઈ r0 સ્ક્વેર, તો આ ઓપ્શન બની જાય. બરાબર. એટલે ખાસ ધ્યાન રાખજો, માત્ર ને માત્ર આગળનો ભાગ જ પ્રકાશિત થાય છે, આગળના ભાગમાં જ પાવર આપાત થાય છે. બરાબર. અને આગળનો ભાગ તમે જોવો, પ્રેક્ટિકલી જોવો તો તમને એક વર્તુળ જ દેખાશે, આખો ગોળો કવર નહીં કરે. ઓકે, એટલે આવે પાઈ r0 સ્ક્વેર. તો સારો એક્ઝામ્પલ હતો. મેં તમને કીધું એમ અહીં આપણે થિયરી અટકાડેલી હતી, ત્યાંથી હવે એક સ્ટેપ આગળ કર્યું એટલે આપણે જવાબ પણ મળી ગયો અને એમસીક્યુ પણ સોલ્વ થઈ ગયો, જે JEE માં પૂછાયેલો હતો. ઓકે, તો આગળનો ક્વેશ્ચન જોઈએ કે સૂર્યની ત્રિજ્યા કેપિટલ R થી વધીને 2R થાય છે ત્યારે તાપમાન T થી 2T જેટલું વધે છે, તો પૃથ્વી પર આપાત થતો કુલ ઉત્સર્જન પાવરનો ગુણોત્તર. તો હવે તમને સૂત્ર તો ભલી ભાંતિ યાદ છે, હમણાં આગળ જ જોયું. P ઇઝ ઇક્વલ ટુ સિગ્મા, ઈ નહીં આવે, સૂર્ય છે એટલે A T રેઝ ટુ 4. ઓકે, આમાં આપણે બે ત્રિજ્યા આપી છે, તો પહેલી છે એમાં R એટલે R1 ઇઝ ઇક્વલ ટુ R અને R2 ઇઝ ઇક્વલ ટુ 2R. ઓકે, અને તાપમાન આપ્યો છે T1 ઇઝ ઇક્વલ ટુ T અને T2 ઇઝ ઇક્વલ ટુ 2T. આટલું ટૂંકમાં મને આપેલું છે.
તો હવે આ સમીકરણ જો, હવે મારી પાસે આ સૂત્ર છે, સૂર્ય ગોળો છે એટલે P સિગ્મા 4 પાઈ કેપિટલ R સ્ક્વેર ઇન્ટુ T⁴. ઓકે, મારે સંબંધમાં બતાવવું હોય તો P ચલે છે R સ્ક્વેર ઇન્ટુ T⁴. આ રીતે લખી શકાય. ચાલો, મારે શું મેળવવાનું છે કે આપાત થતા ઉત્સર્જન પાવરનો ગુણોત્તર. એટલે સૌથી પહેલા P2 ઇઝ ઇક્વલ ટુ R2 સ્ક્વેર ઇન્ટુ T⁴ છેદમાં P1. હવે અહીંયા 1 ની બધી વસ્તુ લખશું, R1 સ્ક્વેર ઇન્ટુ T⁴. મારે P2 અપોન P1 મેળવવાનું છે, એવું જ કીધું છે ને, કુલ ઉત્સર્જન પાવરનો ગુણોત્તર મેળવવાનો છે. R2 સ્ક્વેર છે તો R2 ની વેલ્યુ છે 2R, તો 2R નો વર્ગ ગુણ્યા T2 તાપમાન છે 2T એટલે 2T અને 4 ઘાત છેદમાં R1 સ્ક્વેર, તો R1 એટલે આ એટલે ખાલી R સ્ક્વેર ગુણ્યા T⁴. T1 છે T એટલે N⁴ એટલે આટલું. ઓકે, ચલો 2 નો વર્ગ 4 ગુણ્યા R સ્ક્વેર ગુણ્યા 2 ની 4 ઘાત 16 ગુણ્યા T ની 4 ઘાત છેદમાં R સ્ક્વેર ગુણ્યા T⁴. ચલો, અહીંથી R સ્ક્વેર કટ થશે, T⁴ કટ થશે, તો 16 ચોક 64. તો કુલ ઉત્સર્જન પાવરનો ગુણોત્તર આવે છે 16/4. યસ, ઓપ્શન ડી. ઓકે, એકદમ સરળ હતો. માત્ર એક જ સૂત્ર આની જ કરામત હતી અને આ સૂત્ર કઈ રીતે આવ્યું જે મેં તમને આગળના MCQમાં કહી દીધું. આગળનો ક્વેશ્ચન કે પૃથ્વી વર્ણપટના પારરક્ત વિસ્તારમાં વિકિરણ ઉત્સર્જિત કરે છે. આ વર્ણપટ કોના દ્વારા આપી શકાય છે? તો થિયરી પરથી તમને ખ્યાલ છે કે વિનનો સ્થાનાંતરનો નિયમ લેમ્બડા ચલે છે 1/T. તો જે તરંગ લંબાઈ છે, તરંગ લંબાઈના કારણે તમને પૃથ્વીના વર્ણપટ પારરક્ત વિસ્તારમાં વિકિરણ ઉત્સર્જિત કરે છે એ સારી રીતે ખ્યાલ આવી શકે. બરાબર, આગળ જોઈએ. ઇન્ફ્રારેડ વિકિરણ શેના મદદથી શોધી શકાય? તો મિત્રો, આપણે આ થિયરીમાં કીધેલું નથી, પરંતુ ઇન્ફ્રારેડ વિકિરણ છે એ પાયરોમીટર નામનો એક સાધન છે, એની મદદથી આપણે પાયરોમીટરની મદદથી ઇન્ફ્રારેડ વિકિરણ શોધી શકીએ છીએ. આગળનો સવાલ જોઈએ, જે કહે છે કે એક ભઠ્ઠીમાં એકમ ક્ષેત્રફળમાંથી 1 કલાકમાં 3000 કેલ્વિન તાપમાન ધરાવતા વિકિરણ સ્વરૂપની ઉષ્મા ઉર્જાનું મૂલ્ય કેટલું હોય? તો અહીંયા સમય આપી દીધો છે, સમય આપ્યો છે T ઇઝ ઇક્વલ ટુ 1 કલાક, જેને આપણે સેકન્ડમાં ફેરવીએ તો 3600 સેકન્ડ થશે. તાપમાન આપ્યું છે 3000 કેલ્વિન, તો કેપિટલ T આપેલો છે આપણે 3000 કેલ્વિન. તો આપણે વિકિરણ સ્વરૂપની ઉષ્મા ઉર્જાનું મૂલ્ય એટલે કે Q, ઉષ્મા ઉર્જા, મિત્રો ઉર્જા નાગરે, Q ઇઝ ઇક્વલ ટુ કેટલું હશે એ મારે ફાઇન્ડ કરવાનું છે અને કોન્સ્ટન્ટ 5.7 ગુણ્યા 10⁻8 આપી દીધો છે. તો કાંઈ વાંધો નહીં, મારી પાસે કુલ ઉત્સર્જિત પાવર એ તાપમાનના ચતુર્ઘાતના સમપ્રમાણમાં હોય, પરંતુ સમપ્રમાણતા નીકળે એટલે એક અચળાંક આપતો જશે. બરાબર, એ અચળાંક આવશે સિગ્મા T⁴. બરાબર, E ની વેલ્યુ 1 લઈ લીધી છે. કુલ ઉત્સર્જન પાવર એની બદલે આપણે આમ પણ લખી શકીએ, એકમ ક્ષેત્રફળમાંથી એકમ સમયે ઉત્પન્ન થતા વિકિરણ ઉષ્મા ઉર્જાનું મૂલ્ય એટલે Q/AT પણ લખી શકાય, ઇઝ ઇક્વલ ટુ સિગ્મા ઇન્ટુ T⁴. કઈ વાંધો નહીં, મારી પાસે કેટલી વસ્તુ છે? તો Q મારે મેળવવાનો છે, એ ક્ષેત્રફળ નથી પણ આપણે અહીંયા કહી દીધું છે કે એકમ ક્ષેત્રફળ. એકમ ક્ષેત્રફળ હોય એટલે આપણે એ ની જગ્યાએ લખશું 1. T સ્મોલ t આપી દીધું 3600. ચાલો બધી વેલ્યુઝ મૂકી દઈએ, 1 ગુણ્યા 3600 સિગ્મા 5.7 ગુણ્યા 10⁻8 ગુણ્યા T⁴. તાપમાન 3000, તો 3000 ની 4 ઘાત. ચલો મારે Q ને કરતા બનાવવો છે, નીચેની વેલ્યુઝ બધી સામે જશે. શું મળશે?
5.7 ગુણ્યા 10⁻8. હવે 3600 સેકન્ડ છે તો એને હું 36 ગુણ્યા 10⁻2 લખી દઉં છું. કેમ? કારણ કે મારે ઘાતમાં સેટિંગ કરવામાં સારું પડે. અને 3000 છે તો 3000 ને 3 ગુણ્યા 10⁻3 એમ પણ લખી શકાય ને, એની 4 ઘાત તો ખરી જ. ચલો જોઈએ. આ પોઈન્ટમાં મને મજા નથી આવતી. આ બાજુ જો એક પોઈન્ટ ખસાડી દઉં તો 57 બનશે અને અહીંયા બનશે 10⁻9, અહીંયા 36, અહીંયા 10⁻2, અહીંયા 3⁻4 ઘાત, 3 તેરી 9, 9 તેરી 27 ને 27 તેરી 81, 81 ને 4 તેરી ને 12. આમ થાય. ચલો પેલો ઘાતનો વહીવટ કરી લખીએ. ગુણ્યા 12 ને -9, 3, 3 ને 2 5. તો ડાયરેક્ટ ઉતાવળો નિર્ણય ન લેશો. 10⁻5 આવી એટલે આ જવાબ આવતો હોય એવું નક્કી ન પણ હોય. જોઈએ ચાલો, હજી તો આ 3 નો ગુણાકાર બાકી છે. જોઈએ શું થાય છે. તો 57 ગુણ્યા 36. ચાલો, 7 તેરી ને 21, 5 તેરી 15 ને 16 ને 17, 6 સત્તા 42, 6 ચોક 6 પંચા 30 ને 4 34, 2 5 10 20 52. આ 20 52 છે પણ હજી મારે 81 આરે ગુણાકાર કરવાનો બાકી છે. તો 8 દુ ને 16, 8 પંચા ને 40 ને 41 ને અહીંયા આવશે 4 ને 8 દુ 16 અને 1 આરે ગુણાકાર એટલે 20 52 તો ખરું જ. સરવાળો કરી નાખો. 2 11 2 6 6 1. આટલી મોટી વેલ્યુ આવી. 1 6 6 2 1 2. ઓકે, ડાબી બાજુ જાઓ, પોઈન્ટ વધે 5, 6 7 8 9 10. ઓકે, 1.66 ગુણ્યા 10⁻10 જૂલ. તો 10⁻10 ઘાત વાળું યસ, ઓપ્શન એ 1.66 એટલે 1.7 લખી શકાય. તો Q ઇઝ ઇક્વલ ટુ 1.66 ગુણ્યા 10⁻11 જૂલ. બરાબર. એટલે જો તમે પહેલા ઉતાવળ્યા નિર્ણયમાં ડી કરી નાખો તો નજીક તમે જવાબ ન હોવા છતાં માત્ર આળસના કારણે તમે ખોટું ટીક કરી નાખશો. એકવાર કન્ફર્મ કરવું જરૂરી છે. સવાલ કંઈક એવો જ હતો કે એકમ ક્ષેત્રફળમાંથી 1 કલાકમાં 3000 કેલ્વિન તાપમાન ધરાવતા વિકિરણ સ્વરૂપની ઉષ્મા ઉર્જાનું મૂલ્ય કેટલું હોય. તો સમય આપી દીધો છે, તાપમાન આપી દીધો છે, Q ફાઇન્ડ કરવાનો છે. મારી પાસે સ્ટીફન બોલ્ટ્ઝમેનનો રૂલ છે જ. E ચલે છે T⁴, જ્યાં E છે કુલ ઉત્સર્જક પાવર. તો એને હું કુલ ઉત્સર્જન પાવરની વ્યાખ્યાને હું જોઉં એકમ ક્ષેત્રફળમાંથી દર સેકન્ડે ઉત્સર્જિત થતી ઉષ્મા ઉર્જાને, વિકિરણ સ્વરૂપની ઉષ્મા ઉર્જાને કંઈક આપણે કુલ ઉત્સર્જન પાવર કહેતા હતા. તો એને આપણે E ઇઝ ઇક્વલ ટુ Q/AT એના વડે મેળવું. સિગ્મા T⁴, Q એઝ ઇટ ઇઝ લખી નાખું. A ક્ષેત્રફળ એકમ છે, છેદમાં T 3600. બધી વેલ્યુ મૂકીને માત્ર સાદુરૂપ આપો તો મને જવાબ મળશે A. નીચેનામાંથી કયો પદાર્થ કાળા પદાર્થની નજીકનો ગણી શકાય? તો આ બે તો ભૂલી જ જાઓ. અને આમાં પણ કાળો રંગ આવશે. કેમ? કારણ કે શક્ય એવી તમામ તરંગ લંબાઈનું શોષણ માત્ર કાળો રંગ જ કરે છે. બરાબર. ચલો, બ્લેક હોલ ન આવે કારણ કે બ્લેક હોલ આખો કન્સેપ્ટ અલગ છે. એમાં તો માણસ નથી આવતો. વિકિરણ તો બહુ દૂરની વાત છે. 7મું જોઈએ. હમણાં જ આપણે ક્વેશ્ચન જોયો. R1 અને R2 ત્રિજ્યાવાળો એવો જ છે. તો શક્ય હોય તો પોઝ કરીને ટ્રાય કરો, નહીતર છેલ્લે હું તો છું જ. અને હમ હે તો ક્યાં ગમ હે, ચાય મેં પાણી થોડા કમ હે. ઓકે, જો ટ્રાય થઈ ગઈ હોય અને તમને જવાબ મળી ગયો તો વેલ એન્ડ ગુડ, તમે મારા કરતાં હોશિયાર છો. જો ન જવાબ આવ્યો હોય અથવા ટ્રાય નથી કરી તો તમે ખરેખર બહુ આળસુ કહેવાય. પણ જો તમે ટ્રાય કરી છે ને તો પણ જવાબ નથી આવ્યો તો મારી માટે તમે પણ બેસ્ટ જ છો, કારણ કે તમે એટલીસ્ટ ટ્રાય તો કરી. તો જોઈએ તમારી જવાબ આવેલો છે એ સાચો છે કે ખોટો છે. જો ન આવ્યો હોય તો તમારી ક્યાં ચૂક રહી ગઈ છે એ ચેક કરીએ. તો સમાન દ્રવ્ય ધરાવતા 1 મીટર અને 4 મીટર ત્રિજ્યાવાળા બે ગોળા છે. સમાન દ્રવ્ય ધરાવતા 1 મીટર અને 4 મીટર ત્રિજ્યાવાળા. તો અહીંયા લખી દઉં R1 ઇઝ ઇક્વલ ટુ 1 મીટર
અને R2 ઇઝ ઇક્વલ ટુ 4 મીટર. આટલું આપી દીધું છે ત્રિજ્યા. બે ગોળાના તાપમાન અનુક્રમે તો કેપિટલ T1 ઇઝ ઇક્વલ ટુ 4000 કેલ્વિન અને T2 ઇઝ ઇક્વલ ટુ 2000 કેલ્વિન આપી દીધું છે. તો પહેલા ગોળા અને બીજા ગોળા દ્વારા દર સેકન્ડે ઉત્સર્જિત વિકિરણ ઉર્જાનો ગુણોત્તર આપણે ફાઇન્ડ કરવાનો છે. બરાબર, ચાલો પાછો સ્ટીફન બોલ્ટ્ઝમેનનો રૂલ લઈએ. તો E ચલે છે સિગ્મા T⁴. ચલો આની બદલે આપણે લખી દઈએ ડાયરેક્ટ Q/AT ઇઝ ઇક્વલ ટુ સિગ્મા ઇન્ટુ T⁴. Q સામે ગુણાઈ જાય અને Q ગોળો છે એટલે 4πr² ઇન્ટુ સિગ્મા ઇન્ટુ T⁴. હવે જ્યારે પહેલા ગોળાની વાત કરું ત્યારે આવશે Q1 અને આપણે કીધું છે કે દર સેકન્ડે એટલે T ઇઝ ઇક્વલ ટુ 1 લખીએ એટલે આ ન લખીએ તો પણ ચાલે. તો Q1 ઇઝ ઇક્વલ ટુ 4πr² સિગ્મા T⁴. તો આવું જ મારે Q2 માટે લખવું તો પણ લખી શકાય. Q2 ઇઝ ઇક્વલ ટુ 4πr² ઇન્ટુ સિગ્મા ઇન્ટુ T⁴. ચાલો હવે આપણે કોનો ગુણોત્તર કીધેલો છે તો કે પહેલા ગોળા અને બીજા ગોળાનો તો આવશે Q1/Q2. 4πr² ઇન્ટુ સિગ્મા ઇન્ટુ T⁴ ને 4πr² ઇન્ટુ સિગ્મા ઇન્ટુ T⁴. 4π કટ, સિગ્મા કટ એટલે જવાબ આવશે r² ઇન્ટુ T⁴ r² ઇન્ટુ T⁴. જો તમને ડાયરેક્ટ આવડતું હોય તમે લખી શકો, કારણ કે મારે તો શીખવાડવું છે એટલે મારે તો સ્ટેપ બાય સ્ટેપ જવું પડે. પણ તમારે તો જો ડાયરેક્ટ આ રીતે તમને ખ્યાલ છે કે ત્રિજ્યા અને તાપમાન સાથે કંઈક આ રીતે સંબંધિત છે તો તમે ડાયરેક્ટ આ સૂત્ર પણ મૂકી શકો છો. બરાબર, ચાલો કિંમતો મૂકીએ. Q1/Q2 ઇઝ ઇક્વલ ટુ R1 ની જગ્યા આવશે 1 ગુણ્યા T1. તો T1 છે 4000 તો એની બદલે હું લખું છું 4 ગુણ્યા 10⁻³ એની 4 ઘાત છેદમાં R2 એટલે 4 પણ 4 નો વર્ગ, ચાલો નામ જ લખું, ગુણ્યા T2 એટલે 2 ગુણ્યા 10⁻³ એની 4 ઘાત. માત્ર સાદુરૂપ આપવાથી તમને જવાબ મળી શકે છે. જોઈ લઈએ. અહીંયા હું 4 ની 4 ઘાત નથી કરતો પણ 4 વખત બતાવું છું. 1 2 3 4 ગુણ્યા 4 × 10⁻12. અહીંયા 4 ની 2 ઘાત એટલે 2 વખત બતાવીશ અને અહીંયા 2 ની 4 ઘાત 1 2 3 4 અને 4 × 13 એટલે 10⁻12. 10⁻12 કટ થઈ ગઈ, 2 ચોગડા કટ થઈ ગયા, 2 દુ 4 આ 2 કટ થઈ ગયા, પાછા 2 દુ 4 આ 2 કટ થઈ ગયા, કઈ વધ્યું જ નહીં, બધું ઉડી ગયું. તો આવશે Q1/Q2 ઇઝ ઇક્વલ ટુ 1/1 એટલે એનો રેશિયો આવશે 1:1. ઓપ્શન એ. ઓકે, તો બહુ સરળ હતો, આગળનો હતો એ જ મુજબનો હતો. જો તમે ગણીને આ જ જવાબ તમે મેળવ્યો તો વેલ એન્ડ ગુડ, તમે મારા કરતા હોશિયાર છો. અને જો તમે ન ગણો તો તમે ખરેખર મહેનતની જરૂર છે. તમારે એટલીસ્ટ ટ્રાય તો કરો. આળસ થોડીક વાર સાઈડમાં મૂકો, 2 વર્ષ છે ઝીકી નાખો. ચલો આગળનો MCQ જોઈએ. કાળા પદાર્થ દ્વારા ફેલાતો પાવર P છે. ચાલો મારે આગળ વાંચવું જ નથી, હું ડાયરેક્ટ લખી જ નાખું. પાવરની વાત આવી એટલે હું લખી જ નાખું. P ઇઝ ઇક્વલ ટુ કાળો પદાર્થ છે, સિગ્મા ઈ નહીં આવે, A ઇન્ટુ T⁴. કેમ? પાવર છે, કુલ ઉત્સર્જિત પાવર નથી, Q/AT નથી, આ પાવર છે. પાવર ઇઝ ઇક્વલ ટુ સિગ્મા A ઇન્ટુ T⁴. તે λ0 તરંગ લંબાઈ મહત્તમ ઉર્જા ફેલાવે છે. કન્સેપ્ટ યાદ કરો, મહત્તમ ઉર્જા. મેં તમને કીધું λm છે એ મેક્સિમમ તરંગ લંબાઈ નથી, એ એવી તરંગ લંબાઈ છે જે મેક્સિમમ ઉર્જાનું વિકિરણનું ઉત્સર્જન કરે છે. બરાબર, એવી તરંગ લંબાઈની વેલ્યુ છે જે મહત્તમ ઉર્જાનું ઉત્સર્જન કરે છે. એટલે તરંગ લંબાઈની મહત્તમ ઉર્જાની વાત આવી એટલે આપણે ડાયરેક્ટ
વિનભાઈને યાદ કરશું, વિનભાઈ ડીઝલ, વિનના સ્થાનાંતરનો નિયમ યાદ કરીએ. શું હતો? લેમ્બડા એમ ચલે છે 1/T. ઓકે. હવે જો કાળા પદાર્થનું તાપમાન બદલાવવામાં આવે, હવે તાપમાન બદલાશે તો આ વેલ્યુ પણ બદલાશે, તો એ કેટલી બને છે? 3/4 લેમ્બડા 0 બને છે. તો ત્યારે એનો જે પાવર ફેલાય છે, એટલે ટૂંકમાં મારે લેમ્બડા અને પાવર એ બંને વચ્ચેની વાત થઈ. અહીંયા જો આટલો પાવર તો આટલો લેમ્બડા, આટલો લેમ્બડા તો આટલો પાવર, ટૂંકમાં મારે પાવર અને લેમ્બડાની વાત થઈ છે. ઓકે, તો હું શું કરું છું? ચલો અહીંયા જુઓ તો અહીંયા પી ચલે છે કોન્સ્ટન્ટ, એ પાવર, અહીંયા કંઈ પદાર્થ બીજો નથી લીધો, એનો એ જ પદાર્થ છે એટલે ક્ષેત્રફળ પણ કોન્સ્ટન્ટ. તો T4 પર આ રીતે આધાર રાખે છે, બરાબર. અને આમાં હું ટી ને કરતા બનાવું તો ટી ચલે છે 1/λm. પણ અહીંયા જુઓ તો ટી ની જગ્યાએ હું આ મૂકી શકું, તો પી ચલે છે ટી ની જગ્યાએ મૂકવાનું 1/λm એની 4 ઘાત, આ રીતે લખી શકાય. તો હવે સીધું મળી ગયું ડાયરેક્ટ કે પી છે ત્યારે લેમ્બડા 0 છે અને એનપી છે ત્યારે 3/4 લેમ્બડા 0 છે. ચાલો લખી દઈએ, રેશિયો લખીએ, પણ બે વ્યસ્ત પ્રમાણમાં છે અને ચતુર્ઘાતમાં છે. તો પી હતું ત્યારે તરંગ લંબાઈ છે લેમ્બડા 0, બરાબર. અને એનપી છે ત્યારે તરંગ લંબાઈ છે 3/4 લેમ્બડા 0 અને એ 4 ઘાત તો ખરું જ. ચલો પી કટ થઈ જાય, લેમ્બડા 0 કટ થઈ જાય, તો 1/n = 3/4 મારે n ની વેલ્યુ જોઈએ છે, તો n = 4/3 એની 4 ઘાત. ચાલો n 4 ની 4 ઘાત, ચોકે 16, 16 ચોક 64 ને 64 ગુણ્યા 4 256 અને 3 ની 4 ઘાત હમણાં જોયું તો 3 તેરી 9, 9 તેરી 27, 9 તેરી 9 ચોક 81. ઓપ્શન એ. ઓકે, જો ડાયરેક્ટ યાદ ન રહીએ તો એક વખત કન્ફર્મ કરી લેવાનું. ચોકે 16, 16 ચોક 64, 64 ગુણ્યા 4, ચોકે 16, 6 ચોક 24 ને 25, બરાબર. 9 તેરી 27, 7 તેરી 21, 3 દુ 6, 7 ને 8. એ રીતે પણ તમે એકવાર કન્ફર્મ કરી શકો જો ન યાદ હોય તો. ઓકે, અને જો અહીંયા તમે લેવામાં જરાક ઉલટું પુલટું કરી નાખ્યું તો બીજો ઓપ્શન તૈયાર જ હોય કે જે એના ભળતો આવતો જ હોય, એટલે આવું ખાસ ધ્યાન રાખવું. અને જો 4 ઘાત લખવાની ભૂલાઈ જાય તો 4/3 ઉલટું લખાઈ જાય 3/4, એટલે બધા લાગે તમને પેલું બિસ્લેરી, બિસ્લો એવું બધું લખે, પણ બધું પાણી તો પાણી જ કહેવાય. આપણે એમ સમજીને પી જઈએ, પણ નહીં. ધીસ ઇઝ ઓરિજિનલ બિસ્લેરી નથી આપણો જવાબ છે, જે સાચો છે. ઓકે, તો કાંઈ નતું. સૌથી પહેલા આપણે કીધું કે કાળા પદાર્થ દ્વારા ફેલાતો પાવર પી છે, ત્યારે કંઈક લેમ્બડા 0 તરંગ લંબાઈએ મહત્તમ ઉર્જા ફેલાવે છે. હવે જો તાપમાન બદલી નાખું તો ફેલાતો પાવર એનપી થઈ જશે અને ત્યારે આટલી તરંગ લંબાઈ 3/4 લેમ્બડા 0 એ મહત્તમ ઉર્જા ફેલાશે. તો n નું મૂલ્ય શોધો. તો આપણી પાસે પાવરનું સૂત્ર છે P = સિગ્મા × A × T4. આ બંને કોન્સ્ટન્ટ છે, તો P છે માત્ર ને માત્ર તાપમાનના ચતુર્ઘાતના સમપ્રમાણમાં જ આવશે. પણ વિનનો સ્થાનાંતરનો નિયમ શું કહે છે કે લેમ્બડા m ચલે છે 1/T. ચલો ટી ને કરતા બનાવ તો ટી ચલે છે 1/λm. તો આ ટી ને અહીંયા મૂકી શકાય. પી ચલે છે 1/λm. ઓકે, કાંઈ વાંધો નહીં. જ્યારે પી હતું ત્યારે લેમ્બડા 0, પી હતું ત્યારે લેમ્બડા 0, એનપી હતું ત્યારે 3/4 લેમ્બડા 0. એટલે એ રીતે સાદુરૂપ આપીને n ની વેલ્યુ મેળવી શકાય. તો આ રીતે આપણે ઉષ્મા વિકિરણના સારા એવા થોડાક JEE-માં પૂછાયેલા MCQ સારી રીતે જોયા અને સરળ પણ હતા. આશા છે કે તમને ખૂબ સારી રીતે સમજ પડી ગઈ હોય. તો મહત્તમ પ્રેક્ટિસ કરો અને નવા થોડાક પ્રકારના બીજા MCQ પણ જોવો.
ત્યાં સુધી લખતા રહો, વાંચતા રહો, મહત્તમ MCQ સોલ્વ કરો. ઓલ ધ વેરી બેસ્ટ.